આવ્યું છે અને ગરમીથી રાહત મળી છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે રાજ્યમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે, પણ નૈઋત્ય ચોમાસું જે છે તે ક્યાં પહોંચ્યું છે તેની કેટલીક વિગતો મેં આપના સુધી પહોંચાડીએ તો ચોમાસું હવે આગળ વધી રહ્યું છે અને જે ચોમાસું પહેલાં અટકી પડ્યું હતું શ્રીલંકામાં અને તે હવે આગળ આવ્યું છે અને કેરળમ સુધી તે પહોંચી ચૂક્યું છે। આપને વિગતો પણ દર્શાવી રહ્યા છે। આ ભારતનો નકશો આપ જોઈ રહ્યા છો અને ચોમાસું આગળ વધી રહ્યું છે। 1 જૂને લક્ષદ્વીપ અને ત્યારબાદ કેરળમાં તે એન્ટ્રી કરે છે અને આ ચોમાસું હવે આગળ વધી રહ્યું છે। જ્યાં જ્યાં પણ રેડ લાઇન્સ છે તે આપ જોઈ રહ્યા છો અને ગુજરાતમાં જે આગાહી છે તે પ્રકારે ચોમાસું આગળ વધશે અને 20 તારીખ 20 થી 25ની આસપાસ ચોમાસું આવશે। 48 કલાકમાં થશે ચોમાસાની એન્ટ્રી, એટલે કે ભારતમાં વિધિવત રીતે સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ તેવું ગણાશે અને અનેક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને તેના કારણે આ ફોર્સ વધારે આગળ મૂવમેન્ટ આપી રહ્યો છે અને તેના કારણે આપણે કહી શકીએ કે સિસ્ટમ સક્રિય થવાના કારણે નૈઋત્ય ચોમાસું જે છે તે હવે ભારતના દરવાજે ટકોરા મારી રહ્યું છે। અને હવે આગળ વાત કરીએ, ચોમાસું આગળ વધી રહ્યું છે અને કઈ રીતે આ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે, કઈ રીતે નૈઋત્ય ચોમાસું આગળ વધે છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। અને બંગાળની ખાડીને જ્યાંથી આ વેવ્સ આવતા હોય છે અને એક રીતે સિસ્ટમ સક્રિય થવાના કારણે શરૂઆત થાય છે શ્રીલંકામાં અને શ્રીલંકાથી શરૂઆત થઈને આ નૈઋત્ય ચોમાસું ધીરે ધીરે ઉપરની સાઈડ આવે છે અને કેરળમાં ભારતનો જે આપણો તટીય રાજ્ય કહેવાય અને આ લો લાઇન સ્ટેટ અને ત્યાં કેરળમાં સૌથી પહેલાં એન્ટ્રી કરે છે અને ત્યાર પછી તે ધીરે ધીરે આગળ વધે છે। કર્ણાટકા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં અહીંયા દક્ષિણ ગુજરાતથી એટલે કે વલસાડ, નવસારીથી શરૂઆત થાય છે। 15 થી 20 જૂનની આસપાસ અત્યારે ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક દેશે તેવી અત્યારે હાલ તો આ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ તમામની વચ્ચે જ્યાં વરસાદી માહોલ જોરદાર જામેલો